નમસ્કાર મિત્રો, હું જીતેન્દ્ર પટેલ, શ્રીમતી એમ કે પટેલ હાઈસ્કૂલ ગોઝારિયા વિડીયો ટ્યુટોરિયલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ધોરણ 9 વિષય ગણિત પૃષ્ઠફળ અને ઘનફળ પ્રકરણની અંદર આપણે અગાઉના વિડીયોની અંદર સમઘન અને લંબઘનના પૃષ્ઠફળની વાત કરી, નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાની વાત કરી, શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાની વાત કરી. હવે ક્ષેત્રફળમાં મિત્રો છેલ્લો ભાગ ગોલક બાકી રહે છે. મિત્રો ફરી કહું છું, પ્રકરણ મુખ્ય બે ભાગમાં વહેંચાયેલું છે, પૃષ્ઠફળ અને ઘનફળ. પૃષ્ઠફળ એટલે ક્ષેત્રફળ. તો પ્રકરણ બે ભાગમાં વહેંચાયેલું છે, પૃષ્ઠફળ અને ઘનફળ. એમાં પૃષ્ઠફળમાં 4 ઘનાકૃતિનો આપણે અભ્યાસ કરવાનો હતો. સમઘન લંબઘન એક પહેલી આકૃતિનો પહેલો વિભાગ હતો, નળાકાર એ બીજો વિભાગ હતો, શંકુ એ ત્રીજો વિભાગ હતો અને ગોલક એ ચોથો વિભાગ હતો. આ 4 ઘન આકૃતિના પૃષ્ઠફળ શોધવાના છે અને આ પ્રકરણના બીજા ભાગમાં આ 4 ઘન આકૃતિના આપણે ઘનફળ શોધીશું. અગાઉ તમને પહેલા જ વિડીયોની અંદર વાત કરી હતી કે આ પ્રકરણ વિદ્યાર્થીઓને ત્યારે જ સરળ લાગશે કે જો તે સૂત્રો બરાબર તૈયાર કરશે. મિત્રો, સૂત્રો આધારિત પ્રકરણ છે. સૂત્રોને કાગળમાં સ્કેચ પેનથી લખો, દિવાલ ઉપર ટીંગાળો. બરાબર યાદ રાખજો. તમને શું આવશે? તમને એમ થશે કે આવું શું કીધું સાહેબે? સૂત્રોને બરાબર કાગળમાં મોટા અક્ષરે લખો, દિવાલ ઉપર ઘરની અંદર જો તમે વારંવાર બેસો છો એવી જગ્યાએ એને ટીંગાળો સેલો ટેપ વડે અને એની સામે વારંવાર મિત્રો ખુરશી લઈને બેસો અને એ સૂત્ર તૈયાર કરો તો તમને સૂત્રો આવડશે. બાકી આ દાખલામાં બીજું કશું જ કરવાનું નથી. પહેલી વસ્તુ તો રકમને તમારે બરાબર વાંચવાની છે. એક વાત, રકમ વાંચ્યા પછી કઈ વસ્તુ આપી છે, કઈ ઘન આકૃતિ આપેલી છે, એક વાત, અને એનું શું શોધવાનું છે, પૃષ્ઠફળ શોધવાનું છે કે ઘનફળ. જો પૃષ્ઠફળ શોધવાનું હોય તો પૃષ્ઠફળનું સૂત્ર વાપરવાનું છે અને રકમની અંદર જે પણ માપ આપેલા હોય એ માપ મૂકીને સાદુરૂપ આપવાનું છે. એટલે તરત જ મિત્રો તમને જવાબ મળશે. બરાબર. અને એ જ રીતે ઘનફળ માંગ્યું હોય તો ઘનફળના સૂત્રો મૂકવાના છે અને તમારે સાદુરૂપ આપવાનું છે. ઇન શોર્ટ જો કહેવું હોય તો કહી શકાય કે આ પ્રકરણનું મુખ્ય હૃદય અને કરોડરજ્જુ આ બંને, જેમ શરીરની અંદર હૃદય અને કરોડરજ્જુ તટસ્થ રાખવા માટે કરોડરજ્જુ મુખ્ય ભૂમિકા ભજવે છે અને શરીર માટે આપણે જે હૃદય કહીએ છીએ મુખ્યત્વે અંગ છે, પંપ છે શરીરનો, કે જે આખા શરીરની અંદર લોહીનો પુરવઠો મિત્રો પહોંચાડે છે ધબકારા મારીને. તો આ બંને અવયવો બહુ મહત્વના છે. તો આ પ્રકરણમાં સૂત્રો એ ખાસ મહત્વના છે. તો ફરી એકવાર તમને ખાસ રિક્વેસ્ટ કરવામાં આવે છે, વિનંતી કરવામાં આવે છે કે સૂત્રો હાથ વગર રાખજો તો સરળતાથી મિત્રો તમે આ પ્રકરણમાં મેદાન મારી શકશો. ઓકે. હવે છેલ્લો ટોપિક બાકી તો જે સ્ક્રીન ઉપર દેખાય છે જેનું નામ છે ગોલક, જેને અંગ્રેજીમાં કહેવામાં આવે છે સ્પીયર. બરાબર. તો યાદ રાખજો, ગોલક જેનું બીજું નામ છે ગોળો. ઘણી વખત આપણે એને ગોળો પણ કહીએ છીએ. ગોલકને આપણે ઘણી વખતે ગોળો પણ કહીએ છીએ. હવે ગોલક તમે બધાએ જોયેલા છે મિત્રો. મેદાનની અંદર વ્યાયામ ટીચર તમને જે પણ રમતો રમવા આપે છે એમાં એક ગોળાની રમત તમને રમવા આપતા હોય છે મિત્રો. ઘન ગોળો તમે જોયેલો છે મિત્રો, લોખંડનો. તો ગોળો એટલે ખરેખર એમ કહેવા જઈએ કઈ રીતે આકાર બને છે તો પૂંઠું લેવામાં આવે. ધારો કે એક પૂંઠું લઈએ મિત્રો. આવા પૂંઠાને તમે વર્તુળાકાર કાપી નાખો. એને પૂંઠાને તમે વર્તુળાકાર કાપો અને એનો જે વ્યાસ આવે, પૂંઠાનો જે વ્યાસ એટલે મોટામાં મોટી જીવા, વર્તુળની મોટામાં મોટી બિગેસ્ટ ચોડ એ વર્તુળનો ડાયામીટર કહેવાય, એનો વ્યાસ કહેવાય. તો વર્તુળ લેવાનું, એક પૂંઠું લેવાનું, પૂંઠાને વર્તુળાકાર કાપવાનું અને એનો જે વ્યાસ છે વ્યાસને ધરી સમજવાનું. એના વ્યાસને ધરી તરીકે લઈ જો તમે એને ઘુમાવવામાં આવે, એને જો ફેરવવામાં આવે, અવકાશમાં એને જોશથી ફેરવવામાં આવે અને એ વખતે તમે નજર કરશો તો એ પૂંઠું તમને ભલે પૂંઠું વર્તુળ છે મિત્રો, પૂંઠું વર્તુળ છે, પરંતુ એના વ્યાસને ધરી તરીકે લઈ તમે જો એને ફાસ્ટ ઘુમાવશો અવકાશની અંદર તો જે આકૃતિ તમને દેખાય છે એને આપણે ગોલક અથવા ગોળો કહીએ છીએ મિત્રો. બરાબર. અને ઘુમાવવામાં આવતા જે વર્તુળનું કેન્દ્ર જે છે એને આપણે ગોલકનું કેન્દ્ર કહીશું અને વર્તુળની જે ત્રિજ્યા છે એને આપણે ગોલકની ત્રિજ્યા કહીશું. બરાબર. તો ફરી યાદ રાખજો કે ગોલક
એ પૂંઠું વર્તુળાકાર લઈને વ્યાસને ધરી તરીકે સમજીને ધરી પર જોશથી જો ગુમાવવામાં આવે તો જે ઘન આકૃતિ બને છે એને મિત્રો ગોલક કહેવામાં આવે છે. સામાન્ય રીતે આપણે દોરીએ છીએ ગોલક, પણ આ વાસ્તવમાં ગોલક આ રીતે ગોલક છે. આમ કહેવાનો મતલબ આ રીતે ગોલક છે, બરાબર. ધરી ઉપર લઈને એને ગુમાવવામાં આવે તો આપણને ગોલક જોવા મળે છે. તો ગોલકની અંદર વર્તુળનું જેમ કેન્દ્ર છે એ જ ગોલકનું કેન્દ્ર છે, વર્તુળની જે ત્રિજ્યા છે એ જ મિત્રો ગોલકની ત્રિજ્યા છે. તો ગોલક અથવા ગોળો એની અંદર ફક્ત એક જ માપ આપેલું છે, જેને આપણે કહીએ છીએ ત્રિજ્યા r. તો સૂત્ર પણ એનું ખૂબ જ સરળ છે અને સૂત્ર તમારે તૈયાર કરવાનું છે ખાસ. આ સૂત્ર એક જ સૂત્ર છે કે ગોલકની વક્ર સપાટીનું, સમજો બરાબર, ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 4πr². કેમ 4πr² લીધા? તમને ગોલક જે દેખાય છે વાસ્તવમાં 4 વર્તુળ તમને દેખાય. તમે ધારો કે ગોલક દોર્યું તો આ એક વર્તુળનો ભાગ છે, આ બીજો વર્તુળનો ભાગ છે, એ રીતે 4 વર્તુળના ભાગથી ડિવાઈડ થયેલું છે. એટલા માટે 4πr² લઈએ છીએ. તો આ સૂત્ર બરાબર તૈયાર કરવાનું કે ગોલકનું ક્ષેત્રફળ અથવા ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, જેને અંગ્રેજીમાં એરિયા કહેવામાં આવે છે, બરાબર 4πr². આ એક જ સૂત્ર છે મિત્રો ક્ષેત્રફળમાં ગોલક માટે, બરાબર. હવે આખા ગોલક માટેનું સૂત્ર છે 4πr², પણ તમને એમ કહેવામાં અર્ધ ગોલક, અડધા ગોલકનું સૂત્ર કયું? તો જો આખા ગોળક માટેનું 4πr² હોય તો અડધા ગોલક માટે અડધો ભાગ લેવો હોય તો આપણે એને 2 વડે ભાગવો પડે. તો આપણે અર્ધ ગોલક માટે જો વાત કરીએ, અર્ધ ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો આના 2 વડે ભાગીશું તો 4/2 એટલે 2, તો જવાબ આવશે 2πr². તો એક આ બીજું તમારે યાદ રાખવાનું છે, ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 4πr². અર્ધ ગોલક શબ્દ આપ્યો હોય રકમની અંદર તો એના માટે તમારે લેવાનું 2πr². હવે અહીં મિત્રો તમે આકૃતિમાં જુઓ, એ આપણે ગોલક દોરીએ છીએ. હવે આ જે ગોલક તમને દેખાય છે એ વાસ્તવમાં અર્ધ ગોલક છે. આવો ને આવો ઉપરનો ભાગ પણ આ રીતે હોઈ શકે છે મિત્રો, પરંતુ આપણે અર્ધ ગોલક દોર્યો છે મિત્રો. તો આવા જે અર્ધ ગોલક છે, અહીં તમે જુઓ, આ અર્ધ ગોલક જે ભાગ મેં બતાવેલો છે, તો અર્ધ ગોલકની તમને કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધો. અર્ધ ગોલકની કુલ સપાટીનું, શબ્દ બરાબર સાંભળજો, અર્ધ ગોલકની કુલ સપાટીનું ક્ષેત્રફળ અથવા પૃષ્ઠફળ શોધો. તો કુલ શબ્દ આવે છે એનો મતલબ શું થયો કે અર્ધ ગોલક 2 ભાગથી બનેલો છે. આ નીચેનો જે ભાગ, આ ભાગ દેખાય છે તમને, એ અર્ધ ગોલકની મિત્રો વક્ર સપાટી કહેવામાં આવે છે અને વક્ર સપાટીનું ક્ષેત્રફળ થશે મિત્રો 2πr². વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πr². હવે ઉપર તમને વર્તુળ દેખાય છે, તમે જો ઉપરનો જે ભાગ છે મિત્રો વર્તુળ છે અને વર્તુળનું ક્ષેત્રફળ તમને ખબર છે πr². તો નીચે અર્ધ વક્ર સપાટી માટે 2πr² અને વર્તુળ માટે πr². આ બંનેનો તમે સરવાળો કરશો તો 2 ને 1 થશે 3πr². તો આ એક નવા સૂત્રનો જન્મ થયો જેનું નામ છે અર્ધ ગોલકની કુલ સપાટી. અર્ધ ગોલકની, કુલ ગોલકની વાત, ફૂલ આખા ગોલકની વાત નહીં કરતો. આખા ગોલક માટેનું સૂત્ર તો 4πr² જ યાદ રાખવાનું છે, પણ અર્ધ ગોલકની જો વક્ર સપાટીનું કહે તો એકલા 2πr² અને અર્ધ ગોલકની કુલ સપાટી શબ્દ જો વાપરે તો ત્યાં તમારે વર્તુળનું ઉમેરવાનું છે, એટલે તમે સીધું લખવું તો 3πr². તો આ સૂત્ર આધારિત મિત્રો આપણે હવે સ્વાધ્યાયના 13.4 ગોલકના એક્ઝામ્પલ નંબર 1 થી 5 અભ્યાસક્રમમાં છે. બરાબર, યાદ રાખજો. બરાબર, નવા પરિરૂપમાં આખા પ્રકરણની અંદર જેટલા સ્વાધ્યાય આપ્યા છે બધા જ સ્વાધ્યાયમાં દાખલા નંબર 1 થી 5 જ અભ્યાસક્રમમાં છે. એના પછીના અભ્યાસક્રમમાંથી રદ કરેલા છે. એટલે આ 5 દાખલા આપણે મિત્રો આ વિડીયોની અંદર જોઈએ છે અને આજે પૃષ્ઠફળ ટોપિક આપણે મિત્રો પૂરો કરીશું. આના પછીના વિડીયોની અંદર આપણે ઘનફળનો ટોપિક ચાલુ કરીશું. ઓકે, તો સ્વાધ્યાય 13.4 નો દાખલા નંબર 1 જોઈએ. હવે શરૂઆતનો જે પહેલો દાખલો છે એમાં શું કરેલું છે, તમને ત્રિજ્યા આપેલી છે
અને ત્રિજ્યા જ આપશે ને, કારણ કે આપણી પાસે સૂત્ર કયું છે 4πr². એક જ માપની જરૂર છે, ફક્ત ત્રિજ્યાના માપની. તો તમને ત્રિજ્યા આપેલી છે અને તમને કહે છે કે ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો, તો તમારે કશું જ કરવાનું નથી. 4/4 પાઈની કિંમત 22/7, અથવા તમને આપ્યું હોય તો 3.14 લેવાની. આરની કિંમત જે તમને આપ્યું હોય તમે મૂકી દો, સાદુરૂપ આપો, ધેટ્સ ઓલ. સોલ્યુશન છે. તો દાખલા નંબર પહેલો જોઈએ છે મિત્રો. સ્ક્રીન ઉપર તમને દાખલા નંબર પહેલો જોવા મળે છે. એક્ઝામ્પલ પહેલામાં 3 દાખલા છે. જો પહેલાનો પહેલો દાખલો, આવા 3 દાખલા આપેલા છે. અહીં શું કહે છે? આપેલ ત્રિજ્યા પરથી ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. તમને ત્રિજ્યા આપી છે r બરાબર 10.5 સેન્ટીમીટર. r બરાબર 10.5 સેન્ટીમીટર. કશું જ કરવાનું નથી મિત્રો, સૂત્ર જ લખવાનું છે કે વક્ર સપાટીનું ક્ષેત્રફળ a બરાબર 4πr². જો આ સૂત્ર લખ્યું છે અને હું થોડો ઝૂમ કરું એટલે તમને વધારે ખબર પડશે. a બરાબર 4πr². કિંમતો મૂકવાની છે, કશું જ નવું નથી સાહેબ, બહુ જ મજાના દાખલા છે. ચલો 4/4, પાઈની જગ્યાએ કિંમત ન આપી હોય તો તમારે લખવાની 22/7. આરની કિંમત તમને આપેલી છે 10.5. તો એ લખ્યું 10.5². હવે 10.5ની 2 ઘાત છે. જો ઘાત કેટલી આપી છે? 2. એનો મતલબ એ જે કિંમત આપી છે, એ જે મૂલ્ય આપ્યું છે એ વર્ગ હોવાથી 2 વખત લખવાનું છે. તો 10.5ને આપણે દશાંશ સંખ્યા છે, આ દશાંશ સંખ્યાને તમે સમય સંખ્યામાં લખવું તો શું લખાય? 105/10 લખાય. પોઈન્ટ પછી 1 અંક આપેલો છે માટે એને 10 વડે આપણે ભાગીએ. જો પોઈન્ટ પછી 2 અંક આપ્યા હોય તો એને 100 વડે ભાગીએ. 3 અંક આપ્યા હોય તો 1000 વડે ભાગીએ. તો એ 10.5 આપેલા છે, તો એનો મતલબ થયો 105/10. તો 2 વખત લખાય 105/10, 105/10, 4/4, 22/7 એમના એમ. હવે આ તમને શીખવાડવાનું ના હોય, તમે મોટા થયા છો, 9માં આવ્યા છો. હવે તો તમારા મિત્રો સાદું રૂપ આપવાનું છે, ઉડાડવાના છે. જો 7 કેટલા ઉડાઈશ? 15 × 7 = 105. એટલે 7 × 15 બરાબર. ચલો 15ના ભાગ પાડશો એટલે 5 દુ 10, એવા 2 ભાગ પડશે. 5 દુ 10, 5 તારી 15, 15ના ભાગ 5 તારી 15, અને નીચે 10ના ભાગ પડ્યા 5 દુ 10. તો ચલો 5નો પણ શું થયો? લોપ થયો. ઓકે. પછી 2 આવે એટલે તરત જ તમે કહેશો સાહેબ 2 દુ 4 થશે, તો 2 દુ 4 થશે. ફરી પાછા 10 આવ્યા છે મિત્રો, તમે જુઓ 10ના, તો અહીં 10ના ભાગ પાડો તમે તો શું પડશે? 5 દુ 10, અને અહીં આના ભાગ પાડશો તમે 105ના, તો 21 × 5 = 105. તેમાં 5નો પણ લોપ થયો. એ જ રીતે 2 આવ્યા ઉપર 22 આવ્યા તો 2 × 11 થશે. તો આ રીતે સાદું રૂપ આપ્યું. હવાનો ગુણાકાર કરો તો ચલો 11 દુ 22, આજુ આ બંનેનો ગુણાકાર કરો એટલે 11 દુ 22 × 3. ગમે તે 3 છે છેલ્લે, જો આ છેલ્લે 3, તો ×3 અને ×21. આ ગુણાકાર કરો 22 × 3 × 21, એ તમારો મિત્રો જવાબ થશે. હવે સાદુરૂપ તમે સરળતાથી આપી શકો. સાદુરૂપ શીખવાડવાનું ના હોય. ધોરણ 9ના વિદ્યાર્થીને હવે શીખવાડવાનું ના હોય કે ભાઈ આ રીતે ભાગ ઉડે. એ તો હવે તમારો પાયો છે ગણિતનો. જો પાયો કાચો હોય તો અમે શું કરીએ કહો મિત્રો? એટલે હજુ જો કહું છું કે પાયો કાચો હોય તો કોરોના ચાલે છે. થોડું જૂનું પુસ્તક લઈને આ ભાગ પાડતો અવયવ, આ વાસ્તવમાં અવયવની રીતો તમે શીખેલા છો કે 105ના અવયવો પાડવા. તમે અગાઉના ધોરણમાં રીતે મિત્રો તમે અવયવો પાડતા શીખેલા છો, બરાબર. અને અવયવો એ મૂકવાના છે. એ રીતે 22ના અવયવો પાડવા, કે 22ના અવયવો પાડતા શીખ્યા છો કે 2 11, 11 2, 4ના અવયવો પાડતા શીખેલા છો 2 2 2 1. હવે આ બધું તમે શીખવાડવાનું ના હોય મિત્રો. અને ઘડિયા જો પાકા હશે 1 થી 30 તો જ તમે આ કામ કરી શકશો. એટલે આ દાખલામાં અવયવ તમારે જાતે પાડીને સાદુરૂપ આપવાનું છે, અને આ સાદુરૂપ આપશો એટલે મિત્રો સરળતાથી જવાબ અહીં આવે છે 1386 ચોરસ સેન્ટીમીટર. તો આ પહેલો દાખલો છે, પહેલાનો પહેલો. ત્રિજ્યા આપેલી છે, એ ત્રિજ્યા કેટલી આપી હતી? 10.5, અને તમને કંઈક ક્ષેત્રફળ શોધો. હવે પહેલાનો બીજો એ જ રીતે પહેલાનો બીજો છે. આપે રકમ વાંચો છો. શું કહે છે કે આપેલ ત્રિજ્યા પરથી ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. અહીં ત્રિજ્યા આપી છે 5.6. હાલ જે પહેલો દાખલો ગણ્યો એ જ રીતે ગણવાનો છે, સહેજે જુદો નથી. ચલો પહેલા સૂત્ર લખવાનું કે વક્ર સપાટીનું ક્ષેત્રફળ એ બરાબર 4πr². 4/4, પાઈની જગ્યાએ 22/7, આર આપ્યા છે 5.6, તો 5.6². ઓકે. હવે જો એ સાદુરૂપ આપીએ છીએ. હવે આ પણ શીખવાડવાનું ના હોય મિત્રો.
ચલો 4 ના 4 22 ભાગ્યા 4 5.6 ફરી બોલું છું 5.6 એ દશાંશ સંખ્યા છે દશાંશ સંખ્યાને પોઈન્ટ આપણે દૂર કરો તો આને લખાય 56 ભાગ્યા 10 56 ભાગ્યા 10 હવે એનો વર્ગ આપ્યો છે માટે 56 ભાગ્યા 10 56 ભાગ્યા 10 બે વખત લખેલા છે ઓકે હવે એ ખાસ યાદ રાખો ભાગાકાર કરતા હોય ત્યારે શક્ય હોય ત્યાં સુધી છેદમાં 10 100 1000 આવી કોઈ સંખ્યા આવતી હોય ને તો એને એમને એમ રાખો મિત્રો એની સાથે કોઈ મસ્કરી ના કરશો કારણ કે તમે એને ઉડાડો છો પછી પાછા એવી સંખ્યા આવે છે કે તમારા ભાગવા પડતા હોય છે એટલે આવી સંખ્યાને ડિસ્ટર્બ નહીં કરવાની હવે તમારે શું કરવાનું છે કહો ફક્ત 7ને દૂર કરવા માટે અહીં તમે લખો 7 8 56 તો ચલો 7 8 56 ઓકે નીચે 10 ગુણ્યા 10 એટલે 100 થશે તો જો 100 લખેલા છે 10 ગુણ્યા 10 100 લખેલા છે ઓકે હવે ઉપર કઈ સંખ્યા વધી કહો ઉપર જે સંખ્યા વધી એમને રાખો અહીં જો ઉપર 22 ગુણ્યા 4 એ 22 ગુણ્યા 4 4 દુ 8 4 દુ એટલે 22 ચોક 88 56 ના 56 8 ના 8 તો ઉપરની સંખ્યા બધી લખી દીધી નીચે 100 હવે આ ઉપર જે ત્રણ સંખ્યા આવી 88 ગુણ્યા 8 ગુણ્યા 56 એનો ગુણાકાર કરો અને ગુણાકાર કરો પછી જે જવાબ આવે એમાં નીચે બે મીંડા હોવાથી એકડાની સાથે 2 પોઈન્ટ કાપો તો જો આ રીતે 2 પોઈન્ટ કાપવાનો ગુણાકાર કેટલો આવ્યો 3 9 4 2 4 ગુણાકાર આવ્યો અને નીચે કેટલા આપ્યા છે 100 આપ્યા છે માટે નીચે 100 હોવાથી 2 પોઈન્ટ કાપ્યા તો 394.24 ચોરસ સેન્ટીમીટર તો આ રીતે મિત્રો આ દાખલો પર તમે ગણજો પ્રેક્ટિસ કરશો તો સાદુરૂપ આપી શકશો હવે પહેલાનો ત્રીજો હું ગણાવતો નથી કેમ તમને ત્રિજ્યા આપેલી છે r તમારે આ સૂત્ર જ વાપરવાનું છે તો સાદુરૂપ આપવાનું છે તો ચલો પહેલાનો ત્રીજો તમે જાતે કરજો ફક્ત ત્રિજ્યા બદલી છે જુઓ ત્રિજ્યા બદલી છે શું કહે છે કે આપેલ ત્રિજ્યા પરથી વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો તો સૂત્ર એના એ 4πr² 4 ના 4 22 ભાગ્યા 4 14 વર્ગ 14 ગુણ્યા 14 બહુ સરળ દાખલો છે ખાલી એક જ ઉડાડવાનું છે 7 દુ 14 7 દુ 14 અને પછી વધ્યું 4 ગુણ્યા 22 ગુણ્યા 14 ગુણ્યા 2 ગુણાકાર કરો એટલે 2464 જવાબ આવશે અને આ મોસ્ટ આઈએમપી તમારે નોંધ કરવી હોય તો કરો મોસ્ટ આઈએમપી એટલા માટે છે કે આમાં બહુ સાદુરૂપ આપવામાં તકલીફ નથી એટલે વિદ્યાર્થીને સરળતાથી આવડી જાય છે ખાલી ગુણાકાર એક જ 7 એકાનો ઘડિયો ઉડાડવાનો છે અને પછી ગુણાકાર કરવાનો છે તો જવાબ સુધી યાદ રાખજો પહેલાનો ત્રીજો 2464 2464 એ મોસ્ટ આઈએમપી દાખલો છે ત્રિજ્યા આપી છે તમને કહેશે વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો કોનું મારું જીતુભાઈ સાહેબનું ના ગોળાનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું છે બરાબર રકમ વાંચજો બરાબર પાછા તો પહેલો દાખલો અહીં પૂરો થાય છે જેમાં 3 દાખલા આપેલા છે હવે મિત્રો બીજો દાખલો જુઓ એ જ રીતે બીજામાં પણ 3 દાખલા આપેલા છે એ પણ નાના નાના દાખલા આપેલા છે હવે આને કશું નવું નથી કર્યું આને શું કર્યું હતું ત્રિજ્યા આપી હતી વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું કીધું હવે આને વ્યાસ આપ્યો છે તો વ્યાસ આપ્યો હોય તો વ્યાસના અડધા કરો તો ત્રિજ્યા થશે અહીં તમારું અપમાન કરો છે આ દાખલો જો આપેલ વ્યાસ પરથી હવે તમને ખબર છે કે વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા 2 ગુણ્યા ત્રિજ્યા હવે આપણે ત્રિજ્યાની જરૂર છે તો સૂત્ર કયું થાય કહો ત્રિજ્યા બરાબર વ્યાસના અડધા થાય વ્યાસ ભાગ્યા 2 ઓકે તો વ્યાસ ઉપરથી તમારે ત્રિજ્યા પહેલા લઈ લેવાની અને પછી દાખલો જે પહેલો જે આપણે ગણ્યો આખો એ રીતે તમારે મિત્રો ગણવાનો છે તો જો શું કહે છે આપેલ વ્યાસ પરથી ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો ચલો હવે વ્યાસ કેટલો આપે છે જો વ્યાસ આપે છે 14 તો તમારે પહેલા શું લખવાનું કે વ્યાસ બરાબર 14 સેન્ટીમીટર માટે ત્રિજ્યા r બરાબર ડાયરેક્ટ લખવું હોય તો કેટલું લખાય 7 સેન્ટીમીટર હવે વક્ર સપાટીનું ક્ષેત્રફળ એ બરાબર 4πr² દાખલો ગણીએ છીએ એમને 4 ના 4 પાઈની કિંમત 22 ભાગ્યા 7 r નો વર્ગ એટલે ત્રિજ્યા 7 છે એટલે 7 ગુણ્યા 7 ચલો એક 7 નો આપણે શું કરીએ છીએ લોપ કરીએ છીએ અને વધ્યું શું 22 ગુણ્યા 4 ગુણ્યા 7 તો 22 ગુણ્યા 4 88 અને ગુણ્યા 7 88 ગુણ્યા 22 ગુણ્યા 4 ગુણ્યા 7 88 અને આનો તમે ગુણાકાર કરશો 88 ગુણ્યા 7 એટલે 7 8 56 નો છગડો વધી 5 7 8 56 56 5 61 616 સેન્ટીમીટરનો વર્ગ સરળ મિત્રો દાખલો એટલે નવા કોઈ દાખલા નથી
વ્યાસ આપ્યો તો અડધા કર્યા એટલું જ આપણે ખાલી કામ વધારાનું કર્યું છે, બાકી તો એ જ પહેલો દાખલો ગણો એ રીતે છે. તો જુઓ અહીં દાખલો જે આપેલો છે પહેલાનો પહેલો, બરાબર, અહીં લખ્યું છે જુઓ વક્ર સપાટીનું ક્ષેત્રફળ એના એ વ્યાસ 14 ત્રિજ્યા 7, સૂત્રમાં કિંમત મૂકી. તો બીજાનો પહેલો દાખલો આ રીતે મિત્રો સમજો. હવે એ જ રીતે બીજાનો બીજો અને ત્રીજો દાખલો જાતે ગણી શકો. કેમ જાતે ગણી શકો? અહીં વ્યાસનું માપ 21 આપેલું છે ખાલી, બરાબર. તો ત્રિજ્યા આર કેટલી થશે કહો? 21/2, ખાલી ભાગાકાર રાખવાનો. આમ 21/2 અને 10.5 કરવાની જરૂર નથી, અને કરશો તો પહેલો દાખલો આવશે. આપણે પહેલો દાખલો 10.5 નો ગણેલો જ છે મિત્રો, આખો દાખલો ગણેલો છે પહેલો દાખલો. તો 21/2, તો એ તમારા સૂત્ર એ નહીં 4πr², અહીં 21/2 21/2 તમારે લખવાના છે. તો આ બીજાનો બીજો દાખલો છે. બીજાનો બીજો ખાલી વ્યાસનું માપ આપેલું છે અને એ માપ બદલ્યું છે. તો આનો જવાબ આવે છે 1386 ચોરસ સેન્ટીમીટર. યાદ રાખજો, ક્ષેત્રફળનો એકમ કે તો ચોરસ સેન્ટીમીટર લખાય અથવા સેન્ટીમીટરનો વર્ગ પણ લખી શકાય. એ જ રીતે આપણે ઘનફળની વાત જ્યારે કરીશું એટલે ત્યાં ઘન સેન્ટીમીટર લખીશું અથવા સેન્ટીમીટરની 3 ઘાત લખીશું. ઓકે, ચલો આગળ નેક્સ્ટ દાખલો લઈએ આપણે મિત્રો, બીજાનો ત્રીજો. તો ચલો એમાં પણ માપ લખી જાતે હોમવર્ક કરજો. એમાં ત્રિજ્યા કેટલી આપી છે, વ્યાસ કેટલો આપ્યો છે? 3.5. હવે અહીં જુઓ, તમને ના ખબર પડે તો ચલો વ્યાસ આપ્યો છે 3.5. ઓકે, તો હવે આને શું લખાય ખરો? આને શું લખાય? 35/10 લખાય કે નહીં? 35/10 વ્યાસને આ વ્યાસ લખાય 35/10. તો ચલો ત્રિજ્યા કેટલી થશે? ત્રિજ્યા બરાબર આ 35/10 તો હતા આ વ્યાસ. હવે 2 વડે ભાગીએ છે તો 2 નીચે જ લેવાના છે 2. તો થયું શું? 35/20. તો ત્રિજ્યા થઈ જો 35/20 થઈ ત્રિજ્યા. હવે આને થોડું સાદુરૂપ આપણે સરળ બનાવવું હોય શું? કારણ કે 35/20 છે તો 35ના ભાગ કયા પડ્યા કહો? 5 × 7 એટલે 35, નીચે 10 × 20 હતા એટલે 5 × 4 20, 5 5નો લોપ કર્યો એટલે આપણી પાસે થઈ ત્રિજ્યા 7/4. ત્રિજ્યા થઈ R 7/4. ઓકે, હવે ત્રિજ્યા 7/4 આવી ગઈ. તો હવે સૂત્ર વાપરો મિત્રો, ત્રિજ્યા આવી ગઈ કે ક્ષેત્રફળ A બરાબર 4πr². તો 4 ના 4, પાઈની જગ્યાએ 22/7, r², એટલે 7/4 × 7/4. ચલો 7નો લોપ કર્યો, એક 4નો લોપ કર્યો, બરાબર. હવે સાદુરૂપ આપીએ તો ચલો ઉપર શું વધ્યું કહો? ઉપર વધ્યું બરાબર, ઉપર વધ્યું 22 × 7/4. અહીં જો 2 દુ 4, 2 11. તો જવાબ આવ્યો 11 × 7/2. 11 × 77/2, બરાબર. તો 77 ને 2 વડે ભાગો, એ તમારો જવાબ થશે 38 દુ 76.5, એટલે 38.5 સેન્ટીમીટરનો વર્ગ, અથવા 77/2 ચોરસ સેન્ટીમીટર પણ લખી શકાય. તો અહીં જો જવાબ એટલો આવ્યો છે, અહીં જો 38.5. સ્ક્રીન ઉપર તમે જવાબ જોઈ શકો છો, 38.5. તો આ રીતે ખૂબ જ સરળ પ્રકરણ છે મિત્રો. સ્વાધ્યાય પણ સરળ છે, તમારે કશું નવું નથી કરવાનું. ત્રિજ્યા આપી છે 4πr² સૂત્ર વાપરવાનું છે ખાલી, બરાબર. વ્યાસ આપ્યો તો ત્રિજ્યા અડધી કરી દેવાની અને મૂકી દેવાની. તો આ રીતે પહેલો અને બીજો દાખલો આખો તૈયાર કરજો. હવે ત્રીજો દાખલો ખાસ મહત્વનો છે મિત્રો. અહીં જો ત્રીજો દાખલામાં શું આપ્યું છે? 10 સેન્ટીમીટર ત્રિજ્યાવાળો અર્ધગોલક આપેલો છે. હવે આ પણ ચાલો છે, અર્ધગોલક આપ્યું છે. અહીં જો અહીં 2 વસ્તુ આપી છે. એક તો અર્ધગોલક આપ્યું છે, એક વસ્તુ આ સમજો અર્ધગોલક. પછી બીજા નંબરનું શું કહેશે? કુલ પૃષ્ઠફળ શોધો. ત્રીજા નંબરનું પાઈની કિંમત 3.14 લેવાની કીધી છે. પાઈની કિંમત કેટલી લેવાની કીધી છે? 3.14. જો ફરી અર્ધગોલક, તો ચલો અર્ધગોલક માટે વક્ર સપાટીના ક્ષેત્રફળ એટલે નીચેનું ક્ષેત્રફળ આ કેટલું થાય? મેં તમને સૂત્ર આપ્યું હતું 2πr². આર્યું આપણે સૂત્ર આપ્યું હતું. અર્ધગોળાનું પૃષ્ઠફળ 2πr², અડધો ગોળો. હવે ઉપરની સાઈડ વર્તુળ બને છે, આ ઉપરની સાઈડ જે બને છે વર્તુળ બને છે, એટલે વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર કયું હતું મોકો મિત્રો? πr², વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર. તો ઘણા વિદ્યાર્થીઓ શું કરે છે? અર્ધગોલકનું અલગ શોધી કાઢે, વર્તુળનું શોધી કાઢે અને પછી બેનો સરવાળો કરે. પણ એવું ના કરવું હોય તો તમે ડાયરેક્ટ કરી લખો
કે અર્ધગોળાની કુલ સપાટીનું ક્ષેત્રફળ સીધું આ સૂત્ર વાપરો 3πr². સીધું સૂત્ર વાપરી શકાય રહ્યું. કેમ? નીચેનું સૂત્ર છે 2πr², ઉપરનું સૂત્ર છે πr². વર્તુળ છે, બંનેનો સરવાળો કરશો એટલે અર્ધગોળકની કુલ સપાટીનું ક્ષેત્રફળ તમને મળશે. હવે ત્રિજ્યા કેટલી આપી છે મિત્રો? 10 આપેલી છે. તો આ સૂત્રની અંદર તમારે કશું કરવાનું નથી કે કુલ સપાટીનું પુષ્કળ એ બરાબર 3/3. પાયની જગ્યાએ કિંમત આપી છે 3.14 એટલે એ લખવાના 314/100. પાયની કિંમત 3.14 છે તો 314/100 r². r કેટલા આપ્યા છે? 10. તો 10² કેટલો થાય? 100. ચલો 100 નો લોપ કર્યો તો જવાબ આવ્યો 3 × 314. આ બંનેનો ગુણાકાર કરો, 150 એ તમારો જવાબ થશે. તો બરાબર 3 × 12 નો બગડો, વધી 1, 3 × 3, 3 × 2, 5, 3 × 9. બરાબર. તો 952 થવું જોઈએ મિત્રો. અહીં તમે જુઓ 952 ક્યાં? 3 × 12 નો બગડો, વધી 1, 3 × 3 ને 4. અહીં 4 લખવાના હતા આપણે. બરાબર. 942 ચોરસ સેન્ટીમીટર. તો એ શું, આનો ફાયદો શું થયો? એક જ સૂત્રને આધારે ડાયરેક્ટ તમે દાખલો ગણી શકે. આ સૂત્રને આધારે. અને આવું ના કરવું હોય તો તમે અર્ધગોળાની વક્ર સપાટીનું શોધો અને અર્ધગોળાનું વર્તુળનું શોધો અને બંનેનો સરવાળો કરશો તો પણ તમને જવાબ મળશે. પણ આ સૂત્રથી સીધું તમે ગણી શકશો 3πr². ઓકે. તો હું માનું છું ત્યાં સુધી તમને આ મિત્રો દાખલો ખ્યાલ આવ્યો છે. જો અહીં અલગ અલગ શોધ્યું છે. અહીં અલગ અલગ એ આટલો ભાગ જે શોધ્યો છે એ અર્ધગોળાનું વક્ર સપાટીનું પૃષ્ઠફળ શોધ્યું. એના માટે સૂત્ર લીધું 2πr². પણ નીચે જે શોધ્યું એ પાયાનું ક્ષેત્રફળ શોધ્યું. પાયો એટલે વર્તુળ છે, એનું આવ્યું 314. હવે આ 628 અને નીચેનું 314 આ બંનેનો સરવાળો કર્યો તો 8 × 4 12 નો બગડો, વધી 1, 2 × 2 4, 6 × 3 9, 942 થયું હોય બંનેનું. અને તમે ડાયરેક્ટ પણ પેલું સૂત્ર મેં તમને કીધું સૂત્ર, એ સૂત્ર ડાયરેક્ટ વાપરી શક્યા હોત 3πr². ઓકે. તો આ દાખલો પણ મિત્રો તમે સરળતાથી ગણી શકશો. હવે ચોથા નંબરનો દાખલો જુઓ. ચોથા નંબરનો દાખલો પણ આ જ રીતે સરળ દાખલો છે, પરંતુ સમજવાનો છે ખાલી. હવે ઉત્તરાયણનો પ્રસંગ નજીક છે, તમે બધા આનંદમાં છો મિત્રો. ફુગ્ગા તમે ફૂલાવતા હોય છો. અહીં શું કહે છે કે એક ગોળાકાર ફુગ્ગામાં હવા ભરવાથી, ગોળાકાર ફુગ્ગો છે એમાં હવા ભરવામાં આવે છે તો તેની ત્રિજ્યા 7 સેન્ટીમીટર જે હતી, આનો મતલબ શું થયો કે એ આ ફુગ્ગો આવો હતો ગોળાકાર ફુગ્ગો કે જેની ત્રિજ્યા 7 સેન્ટીમીટર હતી. હવે તમે અહીંથી હવા ભરી, અહીંથી તમે એની અંદર હવા ભરી, હવા ભરશો એટલે ફુગ્ગો શું થશે મિત્રો? સંકોચાશે કે ફૂલશે? તરત તમે કહેશો સાહેબ હવા ભરવાથી તો ફુગ્ગો ફૂલવાનો જ છે ને. તો હવા ભરવાથી ફુગ્ગો ફૂલવાનો છે. તો અગાઉ એની ત્રિજ્યા 7 સેન્ટીમીટર હતી. હવે ફુગ્ગો ફૂલે છે. ફૂલે છે એટલે મોટો બને છે અને ગોળાકાર જ ફુગ્ગો બને છે. અગાઉ જે ફુગ્ગો હતો એ જ ફુગ્ગો ગોળાકાર ફુગ્ગો મોટો બને છે અને હવે એની ત્રિજ્યા 7ની જગ્યાએ કેટલી બને છે મિત્રો? 14 સેન્ટીમીટર બને છે. તો તમને શું કહેવા માંગે છે સમજો. બહુ મજાનો દાખલો છે, નવો કશું જ નવું નથી. એક ગોળાકાર ફુગ્ગામાં હવા ભરવાથી તેની ત્રિજ્યા 7 સેન્ટીમીટરથી વધીને 14 સેન્ટીમીટર થાય છે. તો આ બંને પરિસ્થિતિમાં, આ બંને પરિસ્થિતિ એટલે કઈ પરિસ્થિતિ મિત્રો? અગાઉ જે ગોળો હતો, ફુગ્ગો હતો એ 7 સેન્ટીમીટરનો હતો. હવે આને ધારો કે ત્રિજ્યા આપણે r1 કહી દઈએ તો આની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધી લો. સૂત્ર તમારી સામે છે 4πr². એટલે તમને વક્ર સપાટીનું ક્ષેત્રફળ મળી જશે. પહેલી પરિસ્થિતિ માટે એમ, ગોળા એક માટે, ફુગ્ગા એક માટે. પહેલો જે ફુગ્ગો હતો 7 સેન્ટીમીટરનો એ ઓલરેડી હવા ભરેલી હતી અને એની એ ફુગ્ગો ફૂલેલો હતો 7 સેન્ટીમીટરનો. તો એના માટેનું સૂત્ર છે 4πr². r1 મેં એટલા માટે લીધું કે બે ત્રિજ્યા જુદી જુદી છે એટલે ભૂલ ના થાય. ચલો આને આધારે વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધી શકો. પછી તમે શું કર્યું? ફુગ્ગામાં હવા ભરી. કારણ કે તમે જ છો, તમે નવરા બેઠા છો, સ્કૂલમાં રજા છે કોરોનાની, ઉત્તરાયણ ચાલે છે એટલે તમે કંઈક તો નખરું કરવાના જ છો મિત્રો. તો તમે શું નખરું કર્યું કે લાવો ભાઈ ચલો હવા ભરીએ. હવે હવા ભરી એટલે ફુગ્ગો પાછો શું થયો? ફૂલ્યો. તો ફુગ્ગો ફૂલીને મોટો થયો
તો ફુગ્ગો જે ફૂલીનો મોટો થયો એટલે નવી જે ફુગ્ગો બન્યો છે મોટો થયો એની ત્રિજ્યા થઈ 14 સેન્ટીમીટર. એના આપણે ધારો કે R2 કહીએ. તો હવે આપણે શું કરીશું, બીજો જે ગોળો વક્ર સપાટીનો બન્યો એના માટે 4πr2 ના વર્ગનું સૂત્ર વાપર્યું. તો એ જ રીતે એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધી કાઢ્યું. અને પછી શું કહેશે કે બંનેનો ગુણોત્તર શોધો. એટલે પહેલો જે જવાબ આવ્યો એને બીજા જવાબ વડે ભાગી દો. ગુણોત્તર કે એટલે ભાગાકાર સમજવાનો. બંને વક્ર સપાટીનો ગુણોત્તર શોધો એટલે બંનેનો ભાગાકાર કરવાનો. દાખલો સહેજે નવો નથી. વાસ્તવમાં આને શું કર્યું છે, દાખલાને મોટો બનાવવા માટે રકમમાં થોડો ફેરફાર કર્યો છે અને બે દાખલા ભેગા કરેલા છે. તમે 7 સેન્ટીમીટર ત્રિજ્યા લઈને દાખલો ગણ્યો છે, તમે 14 સેન્ટીમીટર ત્રિજ્યા લઈને મિત્રો વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધ્યું છે. તો દાખલા બે ભેગા કર્યા અને પાછું ઓછું બનતું હતું એટલે એવું કીધું કે હવે એનો ગુણોત્તર શોધો એટલે તમારે એનો ભાગાકાર કરવાનો છે. તો આ રીતે મિત્રો દાખલો સમજવાનો છે. ખૂબ જ સરળ દાખલો છે. એ તમે જુઓ, અહીં આપણે ગણીએ છીએ. ચલો પરિસ્થિતિ 1. R1 બરાબર 7 સેન્ટીમીટર. શરૂઆતમાં જે ફુગ્ગાની પરિસ્થિતિ હતી એ વખતે ફુગ્ગાને આપણે ગોળો કીધો છે. તો ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 4πr1 નો વર્ગ. તો 4 ના 4 પાઈની જગ્યાએ 22/7. R1 એટલે 7 નો વર્ગ. તો 4 ના 4 22 ના 22 7 નો વર્ગ એટલે 7 × 7/7. આ 7 નો લોપ કર્યો. હવે જે વધ્યું એનો ગુણાકાર કરો. 4 × 22 × 7 એટલે 616 જવાબ આવ્યો. 600 કેટલો આવ્યો? 16 જવાબ આવ્યો. ઓકે. હવે વાત આવી પરિસ્થિતિ 2. તો આ જ રીતે દાખલો ગણજો તમે હો મિત્રો. આ દાખલો 3 માર્ક્સમાં પૂછાય તો આ રીતે દાખલો ગણવાનો કે પરિસ્થિતિ 1. હવે પરિસ્થિતિ 2. પરિસ્થિતિ 2 ની અંદર આપણે લખીશું પરિસ્થિતિ 2 R2 બરાબર 14 સેન્ટીમીટર. વક્ર સપાટીનું ક્ષેત્રફળ 4πr2 નો 4 ના 4 પાઈ ના પાઈ 14 × 14 લેવાના. હવે લોપ કરીએ. 7 દુ 14. તો ગુણાકાર કરો. 22 × 4 × 14 × 2 એટલે 2464 આવ્યો. તો પરિસ્થિતિ 2 માટે 2464 આવ્યો. હવે છેલ્લી શું લખવાનું? છેલ્લે એવું લખવાનું કે બંને પરિસ્થિતિમાં ગોળાકાર ફુગ્ગાની વક્ર સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર બરાબર. પહેલો જવાબ આવ્યો 616, બીજો જવાબ આવ્યો 2464. હવે આનું સાદુરૂપ તમારે આપવાનું છે. તો 616 ના 616, 2464 નો શું લખાય? 616 × 4 લખાય. 616 નો લોપ કર્યો. ઉપર વધ્યા 1. ગુણાકારનો ઘટક તો 1 હોય, તટસ્થ ઘટક એટલે ઉપર 1 ને નીચે 4. તો તમારો જવાબ આવ્યો 1/4. તો આ દાખલો IMP દાખલો છે. 3 માર્ક્સમાં પૂછી શકાય. સાંભળી લેજો બરાબર. આ દાખલો 3 માર્ક્સમાં પૂછી શકાય. માર્ક્સની વહેંચણી કેવી રીતે કરી હોય સાહેબે? પહેલી પરિસ્થિતિ માટે 1 ગુણ. તમે દાખલો ગણ્યો હોય આખો સાફસો તો સાહેબ કઈ રીતે માર્ક્સ આપશે? પહેલી પરિસ્થિતિ માટે 1 ગુણ, બીજી પરિસ્થિતિ માટે 1 ગુણ અને ગુણોત્તરનો 1 ગુણ. તો આ રીતે તમને કુલ 3 ગુણ મળશે મિત્રો. બરાબર. તો આ ખાસ તમે તૈયાર રાખજો અને આવડી જાય એવો છે દાખલો. ખાલી ત્રિજ્યા જુદી જુદી બદલાય છે. તો આ દાખલો એ 4થા નંબરનો દાખલો હતો. હવે આ સ્વાધ્યાયનો છેલ્લો દાખલો છે 5મા નંબરનો. 5મા નંબરમાં પણ મિત્રો 4πr² નું સૂત્ર છે. હવે એ જ રીતે સમજો. શું કહે શકો? તાંબાના ધાતુ સાથે કોઈ લેવા દેવા નથી. તાંબાનો તારો હોય કે લોખંડનો તારો હોય કે ચાંદીનો તારો હોય કે સોનાનો તારો હોય, એની સાથે there is no any relation to the answer. આન્સરનો કોઈ સંબંધ નથી. તાંબાના અર્ધ ગોળાકાર વાટકાની અંદરનો વ્યાસ, જે વાટકો છે આ રીતે, એ વાટકો મિત્રો તાંબાનો વાટકો છે. હવે સોનાનો વાટકો હોય કે ચાંદીનો વાટકો હોય, એની સાથે કોઈ લેવા દેવા નથી, એટલું યાદ રાખજો. અર્ધ ગોળાકાર વાટકાનો અંદરનો વ્યાસ 10.5. એ આ વ્યાસ આપ્યો છે 10.5. સમજો. વ્યાસના આપણે શું કહીએ છીએ? ડી. તો ડી બરાબર 10.5 અને 10.5 તો શું લખાય? 105/10 લખાય. આ ડી છે. તો તમે જ કહો મને ત્રિજ્યા કેટલી થાય? તો તમે તરત કહેશો સાહેબ ત્રિજ્યા આર બરાબર 105 નીચે 10 દુ 20 થાય. 105 જો એક વસ્તુ યાદ રાખો મિત્રો, કોઈ પણ દાખલામાં વ્યાસ આપ્યો હોય ને વ્યાસ, તો એને 2 વડે ભાગી જ દેવાના તરત તમારા, એટલે તરત ત્રિજ્યા મળી જ જાય તમારે. તો 105/20 બરાબર. તો આ તમારી પહેલી થઈ ત્રિજ્યા.
હવે શું કહે છે કે અર્ધગોળાકાર છે, તો ચલો અર્ધગોળાકાર માટે સૂત્ર પણ તમારી સામે છે. કયું સૂત્ર છે કહો? અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવું હોય તો આપણી પાસે સૂત્ર છે 2πr². ઓકે, તો આની અંદર કિંમતો મૂકવાની છે. 2/2, પાઈની કિંમત 22/7, આર ની કિંમત તમે લાવ્યા 105/20 ગુણ્યા 105/20. બસ એનું સાદું રૂપ આપવાનું છે, બીજું કશું જ નવું કરવાનું નથી. હવે શું કહે છે, તમને શું વાત કરી છે આગળ? પણ આગળ એવું કીધું છે કે અંદરની સપાટી, હવે હા અંદરનો વ્યાસ આપી દીધો છે. હવે શું કહે છે કે તેની અંદરની સપાટીને 100 સેન્ટીમીટરના ₹16 લેખે કલાઈ કરવાની છે. 100 સેન્ટીમીટર જે હોય એની કલાઈ કરવાના ₹16 છે. તો છેલ્લે આપણે શું કરીશું, વક્ર સપાટીનું પહેલા તો ક્ષેત્રફળ શોધી કાઢીશું, પછી છેલ્લે આવું લખીશું કે 100 ચોરસ સેન્ટીમીટર કલાઈ કરવાના ₹16. તો માટે તમે જેટલા ચોરસ સેન્ટીમીટર લાવ્યા ખાલી જગ્યામાં લખું છું, જેટલા ચોરસ સેન્ટીમીટર કલાઈ કરવાના કેટલા, તો આવી ત્રિરાશિ લેવાની છે મિત્રો છેલ્લે. બસ આટલું જ નવું છે, બાકી તો ક્ષેત્રફળ તમે શોધતા જ હતા. તો ચલો આપણે આટલો ગણીએ છીએ. જુઓ મિત્રો, એ આઈ સ્ક્રીન ઉપર જુઓ એરો. ચલો, અર્ધગોળાકાર વાટકાનો અંદરનો વ્યાસ 10.5. હાલ વાત કરીએ, એના લખાય ત્રિજ્યા 10.5/2 એટલે 105/20 થઈ. ચલો, અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ સૂત્ર મૂકી દીધું તમે 2πr². એ પણ આપણને વાત કરી. ચલો, 2/2, પાઈની જગ્યાએ 22/7, r² એટલે 105/20, 105/20. હવે આ ઉડાડવાનું હું શીખવાડું નહીં મિત્રો, એટલા માટે કે આ તમારું સાદું રૂપ છે, જે તમે ધોરણ 6માં 7માં શીખેલા છો, 8માં શીખેલા છો મિત્રો. એટલે હવે આનું સાદું રૂપ તમે આવશો એટલે જવાબ આટલો આવ્યો. જુઓ, એ આટલો જવાબ આવ્યો, 17,325/100 ચોરસ સેન્ટીમીટર જવાબ આવ્યો. હવે ત્રિરાશિ શું મૂકી? હવે શું કહે છે, કલાઈ કરવાનો ખર્ચ શું છે, આ મહત્વનું છે. 100 ચોરસ સેન્ટીમીટર કલાઈ કરવાના ₹16. તો તે 17,325/100 સેન્ટીમીટર કલાઈ કરવાના કેટલા? મામાના ગમે એટલા. એવું ના હોય મામાના ગમે એટલા, તમારા ત્રિરાશિ હોય તો ગુણાકાર કરવાનો. હવે જો આ બેનો ગુણાકાર કરવાનો સામસામેનાનો. તો ચલો, 16 ગુણ્યા 17,325/100, અને આ જે ઉપર જે હતા એ નીચે છેદમાં આવે મિત્રો, અહીં છેદમાં આવે. બરાબર, આવી ત્રિરાશિ તમે શીખેલા છો કે આ બંનેનો ગુણાકાર થાય, આ બંનેનો ગુણાકાર થાય, અને આ પદ જે છે ઉપર એ ભાગાકારમાં આવે. તો આ રીતે સાદુરૂપ આપો એટલે થાય. હવે આનું સાદુરૂપ આપો એટલે અહીં શું થયું કહો, 17,325 એને 16 વડે ગુણવાના, આ બંનેનો ગુણાકાર કરવાનો તમારે. અને નીચે અહીં એકની સાથે 2 મીંડા, એકની સાથે 2 મીંડા, એટલે 10,000 નીચે એમને એમ લખ્યા. તો બંનેનો ગુણાકાર, ઉપર જે ગુણાકાર કર્યો કેટલો થયો, 277, 200, નીચે 10,000. આ 2 મીંડાનો તમે શું કરો છો મિત્રો, લોપ કરો છો. 2 મીંડાનો લોપ કર્યો. આ 2 મીંડાનો તમે લોપ કર્યો, સ્ક્રીન ઉપર જો આ 2 મીંડાનો તમે લોપ કર્યો, તો જવાબ કેટલો વધ્યો, 27.72/100. 2 પોઈન્ટ કાપો તો ₹27.72 આ વાટકાને કલાઈ કરવાનો ખર્ચ થાય મિત્રો. હવે ઘણા વિદ્યાર્થીઓ, અમારા ભદ્રેશભાઈ સાહેબ ખાસ પૂછતા હોય છે કે યાર તમે ગણિત ભણો છો પણ જીવનમાં શું ઉપયોગ? અમારા ભદ્રેશભાઈ સાહેબ વારંવાર પૂછતા હોય છે કે ગુજરાતી જેવી કોઈ ભાષા નહીં, ગુજરાતી જ મહત્વનો વિષય છે. પણ અમે એમની સાથે ચર્ચા નહીં કરતા. અમે કહીએ છીએ કે ગણિત વિના જીવન અધૂરું છે. તમે સવારે ઉઠો તે સાંજે સૂઈ જાઓ ત્યાં સુધી ગણિતનો જ ઉપયોગ કરો છો મિત્રો. સવારે જેવા ઉઠો છો એટલે તમારી નજર ક્યાં ફરે છે, સીધી જ દિવાલ ઘડિયાળ ઉપર પડે છે કે કેટલા વાગ્યા, તો કે 7 વાગ્યા. તો 7 એવો આંકડો આવ્યો મિત્રો, ગણિત આવ્યો ત્યાં. તરત જ દોડતા ઊભા થશો, તમે ઊભા થઈને બ્રશ કરવા જશો, તરત જ પેલી કોલગેટ અથવા ચોઈસ અથવા જે પણ ટ્યુબ વાપરતા હોય હાથમાં લો છો, જુઓ છો, હાથમાં લો છો, વજન માપો છો કે એ હવે ઓછી થઈ ગઈ છે, વધારે છે, ઓછી છે, કેટલી, થોડી લેવી, વધારે લેવી, તો ત્યાં પણ ગણિત આવ્યું. બરાબર. એના પછી તરત ચા પીવા જોશો, એટલે તમારા મમ્મી ચા મૂકી હોય તો કપ રકાબીમાં ચા પીવી હોય તો કે એક જ રકાબી આપજી, એક જ, 2 રકાબી આપ, 1 રકાબી આપ ચા. તો ત્યાં પણ મિત્રો શું આવ્યું, ગણિત આવ્યું.
ત્યાંથી ટ્યુશન જવાનું હોય અથવા સ્કૂલ જવાનું હોય તો બેગ થેલો લેવા જશો, ઘડિયાળમાં તમે જુઓ છો તો ત્યાં પણ આંકડાકીય માહિતી આવે છે. થેલામાં પુસ્તકો મૂક્યો તો કેટલો મૂક્યો, તો 2 પુસ્તકો મૂક્યો, 3 પુસ્તકો મૂક્યો, 2 નોટો મૂકી, 3 નોટો મૂકી, તો ત્યાં પણ ગણિત આવે છે. ખિસ્સામાં પૈસા લીધા કે ના લીધા, કેટલા રૂપિયા લીધા, 2 રૂપિયા, 50 રૂપિયા, 100 રૂપિયા, તો ત્યાં પણ ગણિત આવ્યું. ટૂંકમાં ગણિત દિવસમાં ડગલે ને પગલે મિત્રો ગણિત આવે છે. બરાબર, તો આ બરાબર યાદ રાખજો. હવે આપણે એમાં પડવું નથી. તમને મારે હવે છેલ્લે આ 5મા નંબરનો દાખલો મિત્રો આપણે પૂરો કરીએ છીએ. અને એટલું તમારે યાદ રાખવાનું કે અહીં આ પ્રકરણ ખૂબ જ લાંબુ પ્રકરણ છે, પૃષ્ઠફળ અને ઘનફળ. એમાં પૃષ્ઠફળનો ભાગ મિત્રો આપણે પૂરો કરીએ છીએ. 4 ઘન આકૃતિ લીધી, સમઘન લંબઘન લીધો, નળાકાર લીધો, શંકુ લીધો અને ગોલક લીધો, એનું પૃષ્ઠફળ જોયું. હવે બીજા ભાગની અંદર આ 4 ઘન આકૃતિના આપણે ઘનફળ જોઈશું મિત્રો. પૃષ્ઠફળ બરાબર તૈયાર કરજો. પરીક્ષામાં સ્કોર કરવા માટે, માર્ક્સ વધુ ખેંચવા માટે આ પ્રકરણ મિત્રો ખૂબ મહત્વનું પ્રકરણ છે. બરાબર, જે ભારે દાખલા હતા ને એ અભ્યાસક્રમમાંથી નીકળી ગયા છે. એટલે હવે તો દરેક સ્વાધ્યાયના 1 થી 5 દાખલા જ તૈયાર કરવાના છે. એટલે સહેલા દાખલા જ છે મિત્રો, સૂત્રો આધારિત દાખલા વધ્યા છે. તો આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને જે પણ પીરસવામાં આવ્યું છે એ તમને ખ્યાલ આવ્યો છે મિત્રો. અને ખ્યાલ ના આવ્યો હોય તો કોમેન્ટની અંદર આપણે વિડીયો યુટ્યુબમાં મૂકીએ છીએ, તમે તે કોમેન્ટમાં લખી શકો છો કે સાહેબ ખબર પડી નથી, શરમ રાખ્યા વિના. તો મને પણ વિડીયોની અંદર કંઈક નવું ઇમ્પ્રુવમેન્ટ કરવાની, સુધારો કરવાની મિત્રો ખ્યાલ આવી શકે. અને જો સારો લેસન હોય, તમને ખ્યાલ આવ્યો હોય, તો ત્યાં પણ તમે તમારી કોમેન્ટ આપી શકો છો કે સમજણ પડે છે, સારો પાઠ છે. તો આ રીતે મિત્રો આ લેસન આપણે વિડીયો પૂરો કરીએ છીએ. આભાર. જય હિન્દ, જય ભારત.